बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा। सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। बस एक तू यहोवा, कोई नहीं है बेदाग पवित्र, बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य, बस एक तू यहोवा। मसीहा सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन्न। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन्न। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ગુજરાત ડાયોસીસન કાઉન્સિલ મારફતે ચાલતી સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરીએ છીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજે જે શાસ્ત્રપાઠ પર આપણે ઈશ્વરના વચનો શીખવાના છે એ તો પ્રભુની શીખવેલી પ્રાર્થના, અને એ માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાયમાં 9 થી 14 વચનોમાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. અમને પરીક્ષામાં ના લાવ, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમીન. હવે આપણે ઈશ્વરની સહાય માંગતા ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર, અમે તમારી સ્તુતિ, પ્રશંસા અને માન મહિમા અમે તમને આપીએ છીએ, કારણ કે એને યોગ્ય એકલા ઈશ્વર તમે છો. તમારી ભલાઈને માટે, તમારી કૃપાને માટે, અમારા પર વરસાવેલા એ પ્રત્યેક આશીર્વાદોને માટે, આ પૃથ્વી પર અમને મળેલા જીવનને માટે, અને જીવનમાં અમને પ્રાપ્ત થયેલી તમારી ઓળખને માટે, એ ઓળખમાં ચાલવાને માટે, અને વિશેષ અમારું જીવન ઉપયોગી થાય માટે, અમારા જીવનોમાં જે રીતે તમે ઉપયોગ કરો છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પૂરા દિવસ દરમિયાન તમે અમારી સાથે રહ્યા, અને અમે આ સાંજે જ્યારે તમે જે તમારા શિષ્યોને શીખવેલી પ્રાર્થના એના પરથી જ્યારે ટૂંકું મનન કરીએ, અભ્યાસ કરીએ, ત્યારે તમારા આત્માએ કરીને તમે અમારી સાથે વાત કરો, વ્યવહાર કરો, અને પિતા વિશેષ જે આ સંગતમાં ઓનલાઈન વર્શિપમાં જોડાય છે એમને તમારો આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. અને આવો પ્રભુની શીખવેલી પ્રાર્થના એના પર આપણે આજે ટૂંકું મનન કરીશું. જૂનો કરાર અને નવા કરારમાં 2 જાણીતા પ્રચલિત શાસ્ત્ર પાઠો છે, અને આ બંને શાસ્ત્ર પાઠો એ બાળકો હોય કે મોટેરા હોય, બંનેને ખૂબ જ પ્રિય છે. અને કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈ પણ તબક્કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરે છે ત્યારે વ્યક્તિ પ્રથમ આ 2 શાસ્ત્ર પાઠો મોડે કરે છે. અને આ બંને શાસ્ત્ર પાઠો ખૂબ ટૂંકા છે, અને જો આપણે એને બોલીએ કે વાંચીએ તો 29 કે 30 જેટલી સેકન્ડ જ થાય છે. અને આ જે શાસ્ત્ર પાઠો છે એ તો જૂના કરારમાં ગીત શાસ્ત્રનું પુસ્તક એનું 23મું ગીત, અને નવા કરારમાં માથીની લખેલી સુવાર્તામાં પ્રભુની શીખવેલી પ્રાર્થના જે 6 અધ્યાય અને 9 થી આગળની કલમોમાં આપણે જોઈએ છે, અને સાથે લૂકની લખેલી સુવાર્તા 11મા અધ્યાયમાં 1 થી 4 કલમોમાં આપણે વાંચીએ છીએ. હલો, ઈસુએ એના શિષ્યોને ઈશ્વરને પિતા કહીને સંબોધવાનું શીખ્યું હતું, અને આ રીતે એમણે માણસ જાતની આગળ ઈશ્વર સંબંધીનું એક તદ્દન નવું ચિત્ર રજૂ કર્યું હતું. જૂના કરારમાં ઈશ્વરને બાપ તરીકે ફક્ત 7 વાર સંબોધન કરવામાં આવ્યું છે, અને એ કલમોમાં બાપનો અર્થ એ પ્રજાનો ઉત્પન્ન કરનાર, પ્રજાનો માર્ગદર્શક એવો થાય છે. ઇસ્રાયેલ પ્રજામાં કોઈ પણ વ્યક્તિ કદી પણ પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરી શકતા નહોતા. વાલાઓ, ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એ માટે આવ્યા કે એમણે માણસોને ઈશ્વરને બાપ કહેવાનો હક આપ્યો, ઈશ્વરને બાપ કહીને બોલાવવાનો હક અને અધિકાર આપ્યો, કેમ કે માણસોએ પાપ કર્યું હતું અને દેવની સમક્ષતામાંથી માણસો દૂર ભટકી ગયા હતા, અને જે પુત્રપણાનો હક હતો એ એમણે ગુમાવ્યો હતો. પરંતુ પવિત્ર શાસ્ત્ર આપણને શીખવે છે કે જેટલા ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે છે તેટલા દેવના છોકરાઓ બને છે. તેઓને દત્તક પુત્રપણાનો હક આપવામાં આવે છે, અને એક અધિકારની રૂએ તેઓ અબ્બા બાપ એમ કહીને ઈશ્વરને હાંક મારે છે. વાલાઓ, જ્યારે આ આખી પ્રાર્થના આપણે તબક્કાવાર એક એક કલમો બોલીએ છીએ, એક એક વાક્ય જ્યારે બોલીએ છીએ, ત્યારે એ દરેક એ વાક્યમાં ખાસ પ્રકારનો અર્થ સમાયેલો હશે. જો તમે આકાશમાંના અમારા બાપ એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે
એ શીખીએ છીએ કે આપણો બાપ આપણી પ્રાર્થનાઓની અપેક્ષા રાખે છે. આપણો પિતા આપણી જરૂરિયાતોથી વાકેફ છે. આપણો પિતા આપણને મદદ કરવા માટે સમર્થ છે. એ આપણે આકાશમાં અમારા બાપ એવું કહીએ છીએ ત્યારે એ બાબત આપણે શીખી શકીએ છીએ. તારું નામ પવિત્ર મનાવું. વાલો, ઈશ્વરનું નામ તો પવિત્ર છે, તો કેમ આ પ્રાર્થનાની જરૂર પડે છે? કેમ કે વાલો, આ પ્રાર્થનાની જરૂર એના માટે પડે છે કેમ કે માણસો ક્રોધમાં સમ ખાય છે, ના બોલવાનું બોલે છે, દેવના નામની નિંદા કરે છે અને દેવ સંબંધીના ખોટા ખ્યાલો ધરાવે છે. અને માટે તારું નામ પવિત્ર મનાવો એ પ્રાર્થનાની પણ એટલી જ જરૂર છે. તારું રાજ્ય આવો. એક રીતે ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર આવી ગયું છે અને એક રીતે ઈશ્વરનું રાજ્ય હજુ પૃથ્વી પર આવવાનું બાકી છે. આગળ ચોથા વાક્યમાં ચોથી વિનંતીમાં આપણે જોઈએ છીએ કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. હલો, દરેક માણસને માટે ઈશ્વર પાસે ચોક્કસ હેતુ છે. દરેક માણસની આ પૃથ્વી પરના જીવન દરમિયાન એનો હેતુ એ દેવની ઈચ્છા પૂરી કરવાનો છે. અને સાથે સાથે આપણે એ પણ જોઈએ છે કે દિવસની રોટલી આજ અમને આપ. એનો અર્થ એ થયો કે આપણો જે ખોરાક છે એનો આધાર એ દેહ પર છે. આ પ્રાર્થના આપણને નિસ્વાર્થી બનવાનું માટેનું વલણ રાખવાનું માટે શીખવે છે. એટલું જ નહીં, આજે એટલી જ નહીં, પરંતુ હવે પછીના બધા જ દિવસો દરમિયાન આપણે દેવ પર આધાર રાખીએ એના માટે પણ દિવસની અમારી રોટલી આજ આપ એ પ્રાર્થના બોલવાની જરૂર છે. સાથે જ્યારે રોટલીની વાત કરીએ છીએ ત્યારે આ વિનંતીમાં ઈશ્વર આપણને એ પણ શીખવે છે કે જીવન સાદગાઈથી જીવો. અને સાથે આગળ વધતા એ છઠ્ઠી વિનંતીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા ઋણો અમને માફ કર. વાલાઓ, એનો અર્થ એ થયો કે આપણે દેવાદાર છે. આપણા કોઈકના બંધનોમાં બંધાયેલા છે, કોઈકે આપણા પર ઉપકારો કર્યા છે, એના દેવા હેઠળ આપણે છે. પણ એ દેવાનો છૂટકાનો માર્ગ પણ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રાખ્યો છે. જો આપણે બીજાને માફ કરીએ છીએ તો ઈશ્વર આપણને પણ માફ કરીને એ છૂટકાના માર્ગમાં આપણને લઈ જાય છે. પણ જો બીજાને માફ નથી કરતા તો વિનાશનો માર્ગ પણ આપણા માટે રાખેલો છે. સાથે છેલ્લી વિનંતીમાં એવું લખવામાં આવ્યું કે અમને પરીક્ષામાં ના લાવો, પણ ભૂંડાઈ તે મારો છૂટકો કર. હલાવો, આપણે ભૂંડાઈમાં રહીએ છીએ, પરીક્ષણોમાં સપડાયેલા રહીએ છીએ, પણ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે હાક મારીએ છીએ ત્યારે આપણને એ પરીક્ષણોમાંથી છોડાવે છે. પ્રભુની પ્રાર્થનાના અંતે આપણે કહીએ છીએ કે કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા જ છે. હલો, પ્રભુની જે આ પ્રાર્થના છે એ નમૂનાદાર પ્રાર્થના છે. આજે આપણે એનું આખી પ્રાર્થનાનો સારાંશ શું આવે છે એ આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. આ એવી પ્રાર્થના છે કે જેનો આપણે ઉપયોગ દરેક માણસોએ કરવો જોઈએ. સાથે સાથે આ એવી પ્રાર્થના છે કે જે આપણી પોતાની પ્રાર્થનાઓ કેવી હોવી જોઈએ એ સંબંધી પણ આપણને દોરવણી આપે છે. અને સાથે સાથે આપણે બહુ બધી બાબતો આ પ્રાર્થના પરથી શીખી શકીએ છીએ. અને માટે આજે 4 બાબતો બહુ ઝડપથી આપણે શીખીશું કે આ જે પ્રભુની શીખવેલી પ્રાર્થના કે જે નમૂનેદાર પ્રાર્થના છે એમાંથી કઈ બાબતો ઈશ્વર આપણને શીખવે છે એ આપણે ઝડપથી શીખી લઈશું. પ્રથમ બાબત, પ્રભુની આ પ્રાર્થના ખૂબ જ ટૂંકી છે. એમાં જે વિનંતીઓ છે એ બહુ ટૂંકાણમાં આપવામાં આવી છે. હલો, આપણી એક સમજણ છે કે આપણી પ્રાર્થનાઓ લાંબી હશે તો જ પ્રભુ સાંભળશે, અને એવું માનીને આપણે લાંબી પ્રાર્થનાઓ કરીએ છીએ. પરંતુ આ પ્રાર્થના મારફત પ્રભુ શીખવે છે કે વ્યર્થ અથવા પુનરુક્તિથી આપણે દૂર રહીએ. તિબેટમાં લોકો એક કાગળના ટુકડા પર પ્રાર્થના લખે છે અને એને એક ચક્રમાં મૂકે છે અને પછી એ ચક્રને તેઓ ગોળ ફેરવે છે. તેઓ એવું માને છે કે જેટલી વાર આ ચક્ર ફરે છે એટલી વાર એમની પ્રાર્થનાઓ એ ઈશ્વરની પાસે પહોંચે છે. અમે પ્રાર્થના કરી એવું કહેવાય. કોઈ વાર તેઓ કાગળના ટુકડા પર પ્રાર્થના લખીને ધ્વજ પર બાંધે છે અને એવું માને છે કે જેટલી વાર એ ધ્વજ ફરે ને એટલી વાર અમે પ્રાર્થના કરી એવું કહેવાય. વાલાઓ, ઈસુ આવી પુનરુક્તિને વ્યર્થ અને ફોકટ ગણે છે. દેવના નામ ખોટી રીતે સતત બોલ કરવા એ પણ વ્યર્થ અને ફોકટ છે. વાલાઓ, લાંબી ઉપદેશાત્મક પ્રાર્થનાઓ, દેવને શીખવી નાખનારી પ્રાર્થનાઓ એ પણ વ્યર્થ અને ફોકટ છે. દેવ આપણો પ્રેમાળ પિતા છે અને તેથી
એની આગળ લાંબા વ્યાખ્યાનો આપવાની કશી જરૂર નથી, લાંબા ભાષણો પ્રાર્થનામાં આપવાની કશી જરૂર નથી. પ્રભુ તો એના બાળકોની ચોખ્ખા દિલની સાચા ભાવની પ્રાર્થના સાંભળે છે અને એની અપેક્ષા પણ રાખે છે. ડી.એલ. મૂડી, પ્રભુના સેવક, પરાક્રમી ઉપદેશક અને પ્રખર પ્રાર્થનાવાદી, એમણે એવું કહ્યું છે કે લાંબી પ્રાર્થનાઓ એ પ્રાર્થના સભાનો આત્મા મારી નાખે છે. પ્રત્યેક વ્યક્તિ પ્રાર્થના કર્યા પહેલા પોતે ઈશ્વરને શું કહેવા માંગે છે એના પર વિચાર કરે અને એ બાબતો ટૂંકમાં અને સાચા હૃદયથી પ્રભુને જણાવે એ સારું છે. ભલે પ્રાર્થના ટૂંકી હોય, પણ જો એ વિશ્વાસ સહિતની હશે, નિખાલસ ભાવથી કરેલી હશે, તો એ મહાન પરિણામો લાવ્યા વગર રહેશે નહીં. પ્રભુની શીખવેલી નમૂનેદાર પ્રાર્થના ટૂંકી છે, એમાંની વિનંતીઓ બહુ ટૂંકમાં કહેવામાં આવી છે. બીજી બાબત, પ્રભુની પ્રાર્થના એ સાદી અને સરળ છે. અહીંયા ઈસુ એ બતાવે છે કે જે પ્રાર્થના સૌથી સાદી છે એ પ્રાર્થના શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોય છે. ઈસુ અહીંયા પ્રાર્થનામાં અકુદરતી અથવા ભારે જડબાતોડ શબ્દોવાળી કે અતિશયોક્તિથી ભરેલી ભાષા વાપરતા નથી. આ પ્રાર્થનામાં જે બાબતો સમાયેલી છે એક નાનું બાળક પણ સમજી શકે છે. છતાં આ સાદા વાક્યની અંદર એવો ગૂઢ અર્થ રહેલો છે કે જે આપણે આખી જિંદગીમાં કદી પણ સંપૂર્ણપણે સમજી શકીશું નહીં. નવા કરારમાં બીજા ઠેકાણે પણ ઈસુની પ્રાર્થના નોંધવામાં આવી છે. જો એનો અભ્યાસ કરીએ ને ત્યારે આપણને જણાય છે કે એ પ્રાર્થનાઓ પણ સાદી, સરળ અને ટૂંકી હતી. એમના મરણ પહેલા એમણે ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરી હતી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પ્રમાણે થાવ. ઈસુએ પોતાને મારી નાખનારાઓ માટે પ્રાર્થના કરી હતી. એમણે કહ્યું હતું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. તેણે પોતાના શિષ્યોને માટે પ્રાર્થના કરી હતી કે તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી હું કરું છું. વાલાઓ, ઈસુની આ પ્રાર્થનાઓ કેટલી બધી સાદી, સરળ અને મુદ્દાસરની છે. હૃદય દ્વારક પ્રાર્થનાઓ વાલાઓ ઘણી કરીને આ જ પ્રકારની હોય છે. ઈસુએ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયેલા એક દાણી વિશે વાત કરી છે. આ માણસે પોતાની સાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. અને એ વિનંતી માણસના હૃદયના ઊંડાણમાંથી કરેલી નિખાલસ અને સાદી પ્રાર્થના છે. દેવ એ વિનંતી સાંભળે છે અને એનો જવાબ એને મળે છે. એક સ્ત્રી એની બીમાર દીકરીને ઈસુની પાસે લાવી હતી અને એણે ઈસુને જે વિનંતી કરી હતી એ ફક્ત 4 સાદા શબ્દોની હતી કે પ્રભુ મારી મદદ કર. ઈસુની વધસ્તંભની પડખે એક ચોર મરણના છેલ્લા શ્વાસ લેતો હતો. અતિશય દર્દથી પીડાતા પણ એણે ઈસુ તરફ જોયું અને પોતાના પાપનો પસ્તાવો કરીને કહ્યું કે પ્રભુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. વાલાઓ, આપણે આપણી પ્રાર્થનાઓમાં સાદી, સરળ ભાષા વાપરીએ. આપણે પ્રાર્થનામાં દેવને કોઈ સુંદર શબ્દવાળું માનપત્ર આપતા નથી. આપણે તો બાપ સાથે છોકરું વાત કરે છે એ રીતે આપણે દેવની સાથે વાત કરીએ. આપણે આપણી જે જરૂરિયાતો છે એ ચોક્કસ અને સચોટ શબ્દોમાં દેવને જણાવીએ, કારણ કે પ્રભુએ કહ્યું કે માંગો તો તમને આપવામાં આવશે. ભલાઓ, આ પ્રાર્થના ટૂંકી છે, સાદી ને સરળ છે. સાથે સાથે ત્રીજી બાબત, પ્રભુની પ્રાર્થના, આ નમૂનેદાર પ્રાર્થના એ વાલાઓ આત્મિક છે. પ્રભુની પ્રાર્થનામાં 6 વિનંતીઓ છે, જેમાંની પહેલી 3 વિનંતી એ મનુષ્યની જરૂરિયાત સંબંધી નહીં, પણ દેવના મહિમા સંબંધની છે. આપણી શારીરિક જરૂરિયાતોની માંગણી કરીએ એ પહેલાં આપણે આ પ્રમાણે કહીએ કે તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, તારી ઈચ્છા પૂરી થાવ. વાલાઓ, આપણે પોતા માટે કંઈ પણ માંગીએ પહેલાં આપણે દેવને, એમના નામને, એમના રાજ્યને, એમની ઈચ્છાઓને પ્રથમ સ્થાન આપીએ. આપણી પ્રાર્થનાઓ માટે, આપણા વિચારો માટે, આપણા કાર્ય માટે દેવે જે અનુક્રમ આપણને ઠરાવી આપ્યો છે એ અનુક્રમને આપણે અનુસરીએ એ બહુ જરૂરી છે. ઈશ્વરે મૂસા દ્વારા જે 10 આજ્ઞાઓ
આપી એ બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પહેલી 4 આજ્ઞાઓ આપણી દેહ પ્રત્યેની ફરજો વિશે છે અને બાકીની 6 આજ્ઞાઓ આપણી માણસો પ્રત્યેની ફરજો વિશેની છે. જ્યારે એક પંડિતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે, ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે પ્રભુ, તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતિ કર. એ પહેલી અને મોટી આજ્ઞા છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર. એ જ પ્રમાણે પ્રભુની પ્રાર્થનામાં વિનંતીઓનો જે ક્રમ છે એ અનુસાર ઈસુ આપણને શીખવે છે કે આપણે આપણા વિચારોને પ્રથમ દેવ તરફ વાળીએ અને આપણા પોતાના વિશે નહીં પણ ઈશ્વર વિશે અને એની ઈચ્છાઓ વિશે મનન કરીએ. આ ઉપરાંત બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, તે તો એ છે વાલાઓ કે આ 7 વિનંતીઓમાંની ફક્ત એક જ દરરોજની રોટલી એટલે કે આપણી દૈહિક જરૂરિયાતને લગતી છે. ઈસુ એવું શીખવે છે કે દેવ આપણી દૈહિક જરૂરિયાતોની કાળજી રાખે જ છે અને એ પ્રકારની જરૂરિયાતો દેવની આગળ રજી કરવી એ વ્યાજબી છે. પરંતુ ઈસુ આત્મિક વિનંતીઓ પર વધારે ભાર મૂકે છે. તે આપણને કહે છે કે તમે વિધર્મીઓની પેઠે માંગો નહીં, કેમ કે તેઓ ખોરાક અને કપડાં જેવા જગીક વાનાઓને પ્રથમ માંગે છે. ઈસુ કહે છે પણ તમે પહેલા તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. બાઇબલમાં આપણે વાંચીએ છીએ એક પ્રસંગે ઈસુએ દેવના પરાક્રમથી ભરપૂર થઈને 5000 ભૂખ્યા માણસોને જમાડ્યા. બીજા દિવસે એમાંના કેટલાક એમની પાસે પાછા આવ્યા, પણ એમણે એમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું તમને ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે નહીં, પણ તમે રોટલી ખાઈને ધરાયા માટે મને શોધો છો. પછી તેમણે તેઓને કહ્યું હતું કે જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે તેને સારું મહેનત કરો. હાલો, આપણા સંદર્ભમાં કેવું છે? આપણા શરીરોને ટકાવી રાખવા માટે આપણે કદી નાસ્તો જતો કરતા નથી, પરંતુ કેટલી બધી વખત આપણા આત્માને ટકાવી રાખવા માટે પ્રાર્થના અને શાસ્ત્ર વાંચનરૂપી સવારનો નાસ્તો આપણે જતો કરીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપણા બાળકો પરીક્ષામાં પાસ થાય, એમને સારા પગારવાળી નોકરીઓ મળે, દેશ પરદેશમાં જાય. પણ એના કરતાં વધારે જરૂરનું તો એ છે કે આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણા છોકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે, એમની સેવામાં પોતાના જીવનોનું સમર્પણ કરે. વાલો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે ઈસુને તથા તેની પ્રાર્થનાઓને આપણે નમૂના તરીકે સ્વીકારીએ. આપણને લાગતી વળગતી સઘળી બાબતો દેવની પાસે લઈ જઈએ એ ખરું, પણ આપણે ધ્યાનમાં રાખીએ કે આપણી ऐहिक જરૂરિયાતો નહીં, પરંતુ દેવની ઈચ્છા અને આપણી તથા બીજાઓની આત્મિક જરૂરિયાતોને આપણે પ્રાર્થનામાં પ્રથમ સ્થાન આપીએ. ચોથી અને છેલ્લી બાબત, પ્રભુની જે આ પ્રાર્થના છે, નમૂનેદાન પ્રાર્થના, એ સર્વગ્રાહી છે. એમાં સઘળું સમાવેશ કરનારી બાબતો છે. પ્રાર્થના બહુ ટૂંકી છે વાલાઓ, પણ એમાં બધા જ માણસોની જરૂરિયાતો સમાઈ જાય છે. એ જુવાનો હોય કે વૃદ્ધો હોય, એ નિર્ધન હોય કે ધનવાન હોય, ખ્રિસ્તી જીવનની જેમણે હાલમાં શરૂઆત કરી છે તેવો હોય કે જેઓ સંતોષ છે, જેઓ લાંબા વર્ષોથી જીવન જીવે છે તેવો હોય, જેઓ દુનિયાના કોઈ પણ ખૂણે ખાચરે રહેતા હોય, એ બધાની જરૂરિયાતો, બધાની અપેક્ષાઓ આ પ્રાર્થનામાં વ્યક્ત કરવામાં આવી છે. પ્રભુની પ્રાર્થનામાં આપણી હાલની જરૂરિયાતો સમાઈ જાય છે અને સાથે તે આપણને દરરોજની રોટલી માટે પ્રાર્થના કરવાનું કહે છે. આ પ્રાર્થનામાં ભૂતકાળના પાપ સમાઈ જાય છે. જ્યારે વાલાઓ આપણે પાપી માણસો દેવની પવિત્રતા આગળ ઊભા રહીએ છીએ ત્યારે આપણી ભૂલોની, આપણી પાપોની માફીની જરૂરિયાત આપણને જણાવે છે અને સાથે એમાં ભવિષ્યમાં આવનારી કસોટીઓ તથા પરીક્ષણો પણ સમાઈ જાય છે. કેમ કે આ દુનિયામાં કોઈ માણસ આ બધી બાબતોથી કદી નિરાળો રહી શકતો નથી. આ પ્રાર્થનામાં આરાધના છે, કબૂલાત છે, વિનંતીઓ છે, બીજાના માટે મધ્યસ્થી પણ આવી જાય છે. કેમ કે જ્યારે આપણે આ પ્રાર્થનામાં અમારા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ને, ત્યારે આપણે પોતા માટે પ્રાર્થના કરીએ છીએ. એટલું જ નહીં, આપણા આકાશમાંના બાપના સઘળા બાળકો માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુની પ્રાર્થનાનું આ સર્વગ્રાહી લક્ષણ આપણને શીખવે છે કે આપણે રૂઢી
કે સ્વાર્થ એ કોઈ પણ ઘરેરમાં આપણે પડવું જોઈએ નહીં. આપણા પોતાના વિચારો અને જરૂરિયાતોના તદ્દન નાના વર્તુળમાં આપણે ફરવું જોઈએ નહીં. એ તો આપણને એવું શીખવે છે કે આપણે દેવના આત્માની પ્રેરણા માટે અને પવિત્ર શાસ્ત્રમાંથી મનુષ્ય જાતને માટે દેવના ઉચ્ચ ઈરાદાઓ વાંચવા માટે આપણા મનો હંમેશા આપણે ખુલ્લા રાખવા જોઈએ. અને ત્યારે જ આપણે આપણા પ્રકાશિત મનો વડે જેઓને આપણે પ્રાર્થના કરવી જોઈએ, જેમને માટે તેમના માટે આપણે પ્રાર્થના કરી શકીશું. આપણે એમના માટે જ તેમજ આપણા પોતા માટે પણ જે માંગવું જોઈએ એ ત્યારે જ આપણે માંગી શકીશું. વાલાઓ, આપણા મનો આપણે પ્રકાશિત કરીએ. વાલાઓ, પ્રભુની પ્રાર્થના ખરેખર બહુ ટૂંકી છે, સાદી છે, આત્મિક છે અને એમાં સઘળું સમાવેશ કરનારી સર્વગ્રહી બાબતો છે. માટે ઈસુએ આ પ્રાર્થના એના શિષ્યોને શીખવી ત્યારે એમણે કહ્યું હતું કે માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. માટે વાલાઓ, આપણે પણ જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આ જ પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. જ્યારે તમે આ પૃથ્વી પર હતા અને તમારી પૃથ્વી પરની સેવામાં જ્યારે તમે શિષ્યોને સામેલ કર્યા અને શિષ્યોનો પ્રશ્ન હતો કે અમે કેવી રીતે પ્રાર્થના કરીએ કે જેથી ઈશ્વર પિતા અમારી પ્રાર્થના સાંભળે, અને તમે એમને પ્રાર્થના શીખવતા કહ્યું હતું કે એવો આકાશમાંનો અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. અમને પરીક્ષામાં ના લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા જ છે. ત્યારે પિતા, આ પ્રાર્થના આ દિવસોમાં અમને અમારે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એ બાબતોની સમજણ આપે છે. કારણ કે પિતા, તમારી એ શીખવેલી પ્રાર્થના સાદી, સરળ, ટૂંકી છે. તેમ છતાં પણ એમાં અમારી ભૌતિક જરૂરિયાતો કરતાં આત્મિક જરૂરિયાતો વધારે રજૂ કરે છે. સાથે આ ટૂંકી, સાદી, સરળ પ્રાર્થનામાં અમારા બધાની જ, આ પૃથ્વી પરના એક એક માણસની બધા જ પ્રકારની જરૂરિયાતોનો સમાવેશ કરનારી પ્રાર્થના છે. ત્યારે પ્રભુ પરમેશ્વર, તમે આ પ્રાર્થના કરવાને માટે પ્રાર્થનાના વલણ સાથે આ ઓગસ્ટ માસમાં અમને તમારી કૃપા આપજો. અમે જે પ્રાર્થના વિનંતીઓ આ મહિના દરમિયાન તમારી પાસે લાવીએ એ પ્રત્યેકનો તમે જવાબ આપજો, અમારો વિશ્વાસ વધારજો અને અમને તમારા મહિમાના પાત્ર તરીકે ઉપયોગ કરજો, એવી અમારી પ્રાર્થના છે. જે આ ઓનલાઈન ચાલતી બાઇબલ અભ્યાસમાં જેઓ જોડાયા છે પ્રત્યેકને તમારો આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. હવે આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણા બધાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। तू पवित्र है, तू योग्य है,
प्यारा है, तू मेरे दिल का प्रेमी है, इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है।
यीशु 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 तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु, तू है महान, तू है तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु 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 तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन
जीवन यीशु, तू जहां है तेरा प्यार है, तेरा प्यार जहां है वहां जीवन।